अस्सलामुअलैकुम। ધોરણ 9 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 3 ઇનપુટ અને આઉટપુટ એકમો પાર્ટ 1। હું મંસૂરી મિસબા। આજે આપણે ચેપ્ટર નંબર 3 વિશે જોવાનું છે। એમાં ઇનપુટ અને આઉટપુટ સાધનો વિશે આપણે જોવાનું છે। તો એમાં આજે આપણે જે પણ સાધનો છે ઇનપુટ, આજે આપણે આ પહેલા પાર્ટમાં ઇનપુટ સાધનો વિશે જોવાનું છે, બરાબર છે। તો સૌથી પહેલાં ઇનપુટ અને આઉટપુટ વિશે થોડું જાણી લઈએ। તો કે કોઈ પણ કાર્ય કરવા અથવા સમસ્યાના ઉકેલ માટે કમ્પ્યુટરના ઉપયોગકર્તાએ કમ્પ્યુટર સાથે ક્રિયા પ્રતિક્રિયા ઇન્ટરેક્ટ કરવાની જરૂર પડે છે। એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ને આપણે કમ્પ્યુટર પર કોઈ પણ કામ કરવું હોય તો કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટ થવું પડે, એને ચલાવવું પડે, બરાબર છે। જેમ કે તમારે નોર્મલ કોઈ કેલ્ક્યુલેટર ઓપન કરીને તમારે સરવાળો પણ કરવો હોય તો તમારે શું કરવું પડે? ઇન્ટરેક્ટ થવું પડે। એનો મતલબ કે તમારે કીબોર્ડ પરથી તમારે જે વસ્તુનો સરવાળો કરવો છે, જે આંકડાઓ, એ આંકડાઓ નાખવા પડે, પછી માઉસ વડે એના પર ક્લિક કરવું પડે, કીબોર્ડથી કરી શકાય। તો તમારે એ રીતે તમારે કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટ થવું પડે તો જ તમારું એ કામ થાય, બરાબર। કે તમે એમ કહો કે સરવાળો થાય તો એ ડાયરેક્ટ નહીં થઈ જાય, તમારે કમ્પ્યુટર સાથે, જેમ કે હું તમને સાદી ભાષામાં કહું તો આપણે વાતચીત કરવી પડે, ને વાતચીત કરવા માટે આપણે કીબોર્ડ અને માઉસ વાપરીએ નોર્મલ, બરાબર છે। આગળ જોઈએ, કમ્પ્યુટરનો ઉપયોગ કરતા પાસેથી ડેટા અને સૂચનાઓની જરૂર પડે છે। એટલે કે તમે જે આપશો, એટલે તમને હું એમ કહું કે તમારે નોર્મલ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમારે કેલ્ક્યુલેટર પરથી કામ કરવાનું છે, તો તમે શું કરશો? કેલ્ક્યુલેટર ઓપન કરશો અને એમાં તમે ડેટા અને સૂચનાઓ, તમે ડેટા એટલે કે તમે જે આંકડાઓ નાખો એ તમારા ડેટા, સૂચનાઓ એ તમે પૂછે ને તમે કંઈ અલગથી આપો એ પ્રકારની, અને ઉપયોગકર્તાને પણ કમ્પ્યુટર પાસેથી પરિણામની જરૂર પડે। હવે તમે જે આંકડાઓ એમાં નાખ્યા તો આંકડાઓ પછી તમને આન્સર મળશે ને કે 5 + 10, અને એના પછી તમે એના આન્સર તમને મળશે, તો એનો આન્સર આપણને 15। તો આપણને પણ આ પરિણામની કમ્પ્યુટર તરફથી આપણને જરૂર રહે છે, બરાબર છે। આગળ જોઈએ, જે ડેટા અને સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે, આપણે જે કમ્પ્યુટરમાં દાખલ કરીએ એટલે કે કીબોર્ડ કાં તો માઉસથી, તેને ઇનપુટ કહેવામાં આવે, ગુજરાતીમાં કહેવાય તો અહીંયા નિવેશ કહ્યું છે, બરાબર છે। આગળ આપણે જોઈએ, કમ્પ્યુટર જે પરિણામ આપે આપણને જેમ કે જે જવાબ મળ્યો 15, એ શું છે? આપણું આઉટપુટ, ગુજરાતીમાં એને કહેવાય નિર્ગમ, ઇંગ્લિશમાં આઉટપુટ અને ગુજરાતીમાં આપણે એને નિર્ગમ કહીએ। આગળ જોઈએ આપણે ઇનપુટ અને આઉટપુટ માટે જે એકમો, એટલે કે એકમોને ઇંગ્લિશમાં કહેવાય ડિવાઇસ, બરાબર છે। ડિવાઇસ એટલે આપણા કીબોર્ડ અને માઉસ એ આપણા ડિવાઇસ, સાધન છે। નિવેશ અને નિર્ગમનું કાર્ય કરે છે તેને ઇનપુટ આઉટપુટ એકમો, ટૂંકમાં IO, આવી રીતે લખાય IO એકમો, અથવા પેરિફેરલ્સ, ઇંગ્લિશમાં કહેવાય પેરિફેરલ્સ અને ગુજરાતીમાં કહેવાય પરિઘી એકમો કહેવાય છે, બરાબર છે। જે એકમો નિવેશ અને નિર્ગમનું કાર્ય કરે છે તેને ઇનપુટ આઉટપુટ એકમો, ટૂંકમાં IO એકમો અથવા પેરિફેરલ્સ પરિઘી એકમો કહેવાય છે। આગળ જોઈએ, નિવેશ નિર્ગમ એકમો ઉપયોગકર્તા અને કમ્પ્યુટર વચ્ચે પ્રત્યયનું માધ્યમ સાધન છે। એટલે કે તમારે નિવેશ અને નિર્ગમ એકમો ઉપયોગકર્તા જે વાપરે છે કમ્પ્યુટર અને યુઝર, એ બંને વચ્ચેનું વાત કરવાનું માટેનું સાધન છે, બરાબર છે। આગળ આપણે જોઈએ ઇનપુટ ડિવાઇસ વિશે। આપણે હવે જોઈએ કે આપણે આ વિડીયોમાં આપણે ઇનપુટ ડિવાઇસ વિશે જોવાનું છે આ ટૉપિક। તો ઇનપુટ ડિવાઇસ કયા કયા છે આપણે એની સાથે જોઈશું। ઇનપુટ ડિવાઇસ એ કમ્પ્યુટરને નિવેશ પહોંચાડવા માટેનો એકમ છે। કીબોર્ડ અને માઉસ સૌથી વધારે પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે। તમને એક્ઝામમાં પૂછાય સૌથી વધારે પ્રચલિત ઇનપુટ ડિવાઇસ કયા છે, તો કે કીબોર્ડ અને માઉસ, બરાબર છે। આગળ આપણે જોઈએ, કીબોર્ડની કોઈ પણ કી દબાવવાથી માઉસનું કોઈ પણ હલનચલન અથવા તેને ક્લિક કરવામાં આવે ત્યારે તે કમ્પ્યુટરને એક ચોક્કસ ઇનપુટ સિગ્નલ મોકલે છે। કીબોર્ડ અને માઉસ ઉપરાંત બીજા અનેક ઇનપુટ ડિવાઇસ ઉપલબ્ધ છે જે આપણે આજે જોવાના છે, બરાબર છે। જોઈએ આપણે એમાં કમ્પ્યુટર સાથે વપરાતા વિવિધ ઇનપુટ ડિવાઇસની યાદી નીચે આપેલ છે। એમાં જોઈએ આપણે કઈ તો પહેલું કીબોર્ડ, પોઈન્ટ અને ડ્રો ડિવાઇસમાં એટલે કે નિર્દેશ અથવા રેખાંકિત કરવા માટેના એકમો, જેમાં આપણે માઉસ પણ જોશું। આગળ સ્કેનિંગ ડિવાઇસ,
ઇલેક્ટ્રિક કાર્ટ આધારિત સિસ્ટમ, સ્પીચ રેકગ્નાઇઝેશન ડિવાઇસ એટલે કે ધ્વનિ ઓળખ સિસ્ટમ, અને વિઝન આધારિત એટલે કે દ્રષ્ટિ ઓળખ એકમ. બરાબર છે. આ બધા ડિવાઇસ આપણે જોવાના છે, જેમાં આપણે હવે જોઈએ કીબોર્ડ. આ બધું તો તમને ખબર જ હશે. કીબોર્ડ વિશે આપણે જોઈએ આગળ. તો કીબોર્ડ સૌથી વધારે પ્રચલિત અને સાધારણ રીતે વપરાતું એક ઇનપુટ ડિવાઇસ છે. બધા મુદ્દા અગત્યના છે. એક્ઝામમાં તમને MCQમાં આ વિશે જ પૂછશે. કીબોર્ડ કમ્પ્યુટરમાં મૂળાક્ષરો, અંકો અને વિશિષ્ટ સંજ્ઞાઓ દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. બરાબર છે. કીબોર્ડમાં સામાન્ય રીતે 100 કરતાં વધારે કી હોય છે. કીબોર્ડ એ શાબ્દિક માહિતી માટેના નિવેશ એકમ તરીકે પણ ઓળખાય છે. આ બધા મુદ્દાઓ અગત્યના છે કીબોર્ડ માટે, જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે MCQમાં. આગળ આપણે જોઈએ, સામાન્ય રીતે કીબોર્ડ ઉપર નીચે મુજબ અનેકવિધ કી હોય છે, કે ઘણી અલગ અલગ પ્રકારની. જોઈએ કઈ કઈ, તો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એથી લઈને સ્મોલ ઝેડ અને કેપિટલ એથી લઈને સ્મોલ ઝેડ. નંબર હોય એથી લઈ 1 2, અંકો 0 થી 9, ગાણિતિક પ્રક્રિયકો 1, પછી ડેશ, પ્લસ એટલે કે ડેશમાં આપણે માઇનસ હોય, વિવિધ વિરામ ચિહ્નો અને અન્ય સંકેતો. આગળ જોઈએ ફંક્શન કી, F1 થી લઈને F2, F3, F12 લગીન. વિવિધ કાર્યો કરવા માટે સૂચનાઓનો અમલ કરવા માટે એન્ટર કી. બરાબર, એટલે કે એને રિટર્ન કી પણ કહેવાય. અને સ્પેસ બાર જગ્યા છોડવા માટે. આગળ જોઈએ આપણે બેક સ્પેસ કી, એટલે કે સ્ક્રીન પર કર્સરને એક સ્થાનથી પાછળ લઈ જવા માટે. ડિલીટ કી, કર્સર જમણી બાજુને એક અક્ષર અથવા ઓબ્જેક્ટ કાઢી નાખવા માટે. બરાબર છે. શિફ્ટ કી, આ કી ઉપરના ભાગમાં રહેલા વિશિષ્ટ અક્ષરો અને કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે આપણે શિફ્ટ કી વાપરશું. છેલ્લે આવશે કેપ્સ લોક કે કેપિટલ લોકના લક્ષણોને ફેરબદલ એટલે કે ટોગલ કરવા. એટલે કે તમારે કેપિટલમાં લખવું હોય બધું જે તમે ટાઈપ કરો, તમે કેપ્સ લોક ઓન કરી દો અને ફરી પાછળ તમને ઓફ કર્યું હોય તો તમે એને ફરી દબાવી દો, એટલે કેપ્સ લોક ઓફ થઈ જાય. એટલે કે અહીંયા ટોગલિંગ કહેવાય. તમે ચાલુ કરવા પણ એ દબાવો અને બંધ કરવા પણ એ જ દબાવો, એને ટોગલિંગ કહેવાય, ફેરબદલ. બરાબર ગુજરાતીમાં. આગળ આપણે જોઈએ બીજી કી ટેબ કી, તો કે કર્સરને પછી અને ટેબ સ્થાન પર લઈ જવા, એટલે પછીના સ્થાન પર લઈ જવા માટે લીટીના આરંભમાં જગ્યા છોડવા માટે, અથવા તો ઇન્ડેન્ટેશન કહેવાય. ટેબથી આપણે ઇન્ડેન્ટેશન કરી શકીએ. બરાબર, જગ્યા છોડી શકાય. કંટ્રોલ કી, કંટ્રોલ કી આપણે શું હોય તો કે આપણે અન્ય કી સાથે વાપરીને બીજા વધારાના કાર્ય કરવાની સગવડતા આપવા માટે. અને અલ્ટર કી ALT લખેલો હશે કીબોર્ડ પર, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરવામાં આવે છે. બરાબર છે. આગળ જોઈએ એસ્કેપ કી, કોઈ કાર્ય રદ કરવા અથવા ચાલુ કરવા અથવા અધવચ્ચે અટકાવવા માટે એસ્કેપ કી આપણે વાપરી શકીએ. કીબોર્ડ વિશે આપણે આગળ જોઈએ કર્સર મૂવમેન્ટ કી. કર્સર મૂવમેન્ટ કીમાં આપણે હવે જોઈએ તો કે તીરની દિશા પ્રમાણે કર્સરને જે તે દિશામાં લઈ જવા, ઉપર નીચે ડાબી જમણી બાજુ. બરાબર, ચારે તરફના એરો આપેલા હોય છે. હવે જો આમાં આપણે બધા પાર્ટ્સ જોઈએ તો આ ફંક્શન કીથી આપણે જોઈએ તો F1 થી લઈને અહીંયા F12 લગીન. પછી અહીંયા આપણે જુઓ એસ્કેપ કી હમણાં જ જોયું. પછી અહીંયા જુઓ કંટ્રોલ કી, આ આપણી અલ્ટર કી. બરાબર, અહીંયા આપણાને આ શિફ્ટ કી દેખાય છે. ઓકે, એના પછી આ એન્ટર કી આપણાને અહીંયા દેખાય છે. આ આપણી જુઓ બધી તીરની નિશાની સાથે આપણે જે કર્સર મૂવમેન્ટ કી અહીંયા આપેલી છે. બરાબર છે. પછી આ ન્યુમેરિક કી 0 થી 9 અહીંયા પણ આપેલી હોય ને તમને અહીંયા પણ આપેલી હોય છે. જુઓ. બરાબર છે. શિફ્ટ કી પણ તમે જોઈ. બરાબર છે. આ બધી આપણી કી છે. હવે આપણે આગળ જોઈએ પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ. પોઈન્ટ અને ડ્રો ડિવાઇસમાં તમને લાઇટ પેન પણ આવે, જોયસ્ટિક પણ આવે છે, ટ્રેક બોલ અને ટચ પેડ. આ બધા પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ. એમાં આપણું માઉસ પણ આવી જાય. એમાં આપણે જોઈએ પોઈન્ટ અને ડ્રો ડિવાઇસમાં ટાઈપ કરવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીન પરથી અમુક વિગતો એટલે કે આઇટમ્સ એટલે કોઈ પણ વસ્તુની પસંદગી, સીધી પસંદગી, દાખલા તરીકે પ્રિન્ટ અથવા ક્લોઝ બટન વડે કરી શકાય છે. આ કાર્ય માઉસ જેવા પોઈન્ટ અને ડ્રો ડિવાઇસથી કરી શકાય છે. આ પ્રકારના સેતુ ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે GUIનું ફૂલ ફોર્મ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે. એટલે કે આ પ્રકારનું આપણે કામ કરવું હોય યુઝર ઇન્ટરફેસ, તો આપણે શું કરવાનું, આ પોઈન્ટ અને ડ્રો ડિવાઇસનો યુઝ કરવાનો. આગળ આપણે જોઈએ આ એકમ પસંદગી કરવા માટે જ નહીં પરંતુ લીટી, વક્રરેખા અને અનેક વિવિધ આકારો દોરવા માટે પણ આ પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ વપરાય છે.
જોયસ્ટિક, લાઇટ પેન, ટચ પેડ, ટ્રેક બોલ, ટચ સ્ક્રીન એ પોઈન્ટ અને ડ્રો એકમના બીજા ઉદાહરણ છે. એમાં આપણે માઉસ વિશે જોવાનું છે. પોઈન્ટ અને ડ્રો ડિવાઇસમાં માઉસ વિશે આપણે જોઈએ તો કે એક અથવા વધારે કાર્ય કરવા માટે સ્ક્રીન પરથી કોઈ ચોક્કસ જગ્યાએ દર્શાવીને પસંદ કરવા માટે નાના કદના માઉસ નામના એકમનો ઉપયોગ થાય છે, એટલે કે માઉસનો ઉપયોગ આપણે કરીશું. મેનુમાંથી આદેશ પસંદ કરવા, વિન્ડોને નાની કે મોટી કરવા, મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવી હોય તો નાની મોટી એને કરવું કહેવાય. સ્ક્રીન પર આઇકોન દ્વારા કોઈ કાર્યની પસંદગી કરવા વગેરે કાર્ય માટે માઉસનો ઉપયોગ થાય છે. સૌથી રૂઢિગત પ્રકારના માઉસની ઉપરની સપાટી પર 2 કે 3 બટન હોય છે. આ બટન્સનો ઉપયોગ જુદી જુદી ક્રિયાઓ કરવા માટે થાય છે. બરાબર છે. આગળ આપણે જોઈએ માઉસ વડે કરવામાં આવતી કેટલીક ક્રિયાઓ નીચે મુજબ છે. આ બધી ક્રિયાઓ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. MCQમાં જુઓ. લેફ્ટ ક્લિક કોઈ આઇટમની પસંદગી કરવા માટે, ડબલ ક્લિક કોઈ પ્રોગ્રામને ચાલુ કરવા અથવા કોઈ ફાઇલ ખોલવા માટે અથવા તો કાર્યની પ્રક્રિયા ચાલુ કરવા માટે. પછી આવશે જોઈએ આપણે આગળ હવે રાઇટ ક્લિક સામાન્ય રીતે જુદા જુદા આદેશો એટલે કે સમાસ અને ઉપલબ્ધ વિગતોની યાદી જોવા માટે રાઇટ ક્લિક કરવામાં. તો તમે આ વાપર્યું હશે એટલે તમને ખબર હશે. આગળ આપણે જોઈએ માઉસ વિશે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકાય. કોઈ આઇટમની પસંદગી કરીને તેને ખસેડીને બીજા સ્થાને લઈ જવા માટે. સ્ક્રોલ જ્યારે પાનાની લંબાઈ મોનિટર કે સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે સ્ક્રીનની જમણી બાજુ સ્ક્રોલ બાર પૂરી પાડે છે અને પેજ ડાઉન કી અથવા તો એરો કીના ઉપયોગને બદલે એપ્લિકેશન સ્ક્રીન પર આપણને સ્ક્રોલ બાર માઉસના ડાબી બાજુના બટન પરથી ક્લિક કરીને કરી શકાય છે. એટલે કે સાઈડ પર જે લીટી આવે ને એને આપણે પકડીને ખબર નીચે ઉપર કરીએ તો એ આપણને સ્ક્રોલ કરી શકાય. એને આપણે સ્ક્રોલ બાર કહીએ. હવે આપણે જોઈએ જોયસ્ટિક. તો જોયસ્ટિક વિશે આગળ જોઈએ તો કે જોયસ્ટિક એક ઊભો દંડો એટલે કે સ્ટિક છે. જ્યારે હલાવવામાં આવે છે ત્યારે તે સ્ટિકની દિશામાં ગ્રાફિક કર્સર પણ ખસે છે. બરાબર છે. આના માટે એક એક્ઝામ્પલ આપું તો તમે ગેમ જે રમો ગેમનો રિમોટ તેમાં એ આના માટે ઉદાહરણ છે. કર્સર વડે નિર્દેશિત કરેલા વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવા માટે જોયસ્ટિકની ઉપર એક બટન હોય છે. જોયસ્ટિક એક ઇનપુટ ડિવાઇસ છે જે પ્રાથમિક રીતે વિડીયો ગેમ્સ રમવા માટે, ટ્રેનિંગ સિમ્યુલેટરમાં એટલે કે તાલીમ અનુકરણ યંત્રમાં અને રોબોટ નિયંત્રણ માટે વપરાય છે. મેં તમને હમણાં જ કીધું કે જોયસ્ટિક એટલે તમે જે ગેમનો રિમોટ તમે વાપરો ને વિડીયો ગેમ્સ એ તમારો રિમોટ એ જોયસ્ટિક હોય છે. આગળ જોઈએ સ્કેનિંગ ડિવાઇસ વિશે. તો અહીંયા આ જુઓ તમને આ છે OCR, આ હેન્ડ હેલ્ડ સ્કેનર, આ બારકોડ રીડર, આ ઇમેજ સ્કેનર. બરાબર. એના વિશે આપણે જોવાનું છે. સ્કેનિંગ ડિવાઇસમાં સ્કેનિંગ ડિવાઇસ નિવેશ મેળવવા માટે સીધું જુએ છે અને મેળવેલા ડેટાને કમ્પ્યુટરમાં દાખલ કરે છે. આગળ આપણે જોઈએ કીબોર્ડ દ્વારા કોઈ પણ દાખલ કરવાની કે સ્ક્રીન ઉપરથી કંઈ પણ પસંદ કરવાની જરૂર રહેતી નથી. આ માટે આપણે શું કરવાનું હોય છે? ફક્ત સ્કેન આદેશ આપવામાં આવે છે અને ડેટા સીધા દાખલ થઈ જાય છે. આગળ આપણે સ્કેનિંગ ડિવાઇસમાં જોઈએ તે સમયનો બચાવ કરે છે અને ટાઈપ દ્વારા થતી ભૂલોને ટાળે છે. તસવીર, નકશા અને ઉચ્ચ ગુણવત્તાવાળા દસ્તાવેજને આપણે સીધા સ્કેન કરીને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે. હવે આપણે એમાં જોવાનું છે ઇમેજ સ્કેનર આવે છે, બારકોડ સ્કેનર આવે છે, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર OCR અને ઓપ્ટિકલ માર્ક રીડર OMR. બરાબર છે. એના વિશે આપણે જોઈએ તો આ જુઓ ઇમેજ સ્કેનર છે. એના વિશે આપણે જોઈએ આગળ તો કે ઇમેજ સ્કેનર એ કોપિયર મશીન જેવું છે એટલે કે કોપી કરી આપે જેમાં દસ્તાવેજ મૂકવામાં આવે અને દસ્તાવેજનું ચિત્ર કમ્પ્યુટરની મેમરીમાં ડિજિટલ સ્વરૂપે સંગ્રહ થઈ જાય. બરાબર છે. આગળ આપણે જોઈએ દસ્તાવેજને ઇલેક્ટ્રિક ચિત્ર ઇમેજમાં ફેરવવામાં આવે છે. બરાબર છે. આ શું કરે તમારી દસ્તાવેજને ઇલેક્ટ્રિક ઇમેજ એટલે કે ચિત્રમાં ફેરવી દે. આગળ ઇમેજ સ્કેનર માટે જોઈએ આપણે આ ઇમેજને આપણે બીજા કમ્પ્યુટરમાં મોકલી શકાય એટલે કે કોઈ બીજામાં કમ્પ્યુટરમાં આપણે એને સેન્ડ કરી શકીએ. તેની નકલ એટલે કોપી કરી શકાય અને પ્રિન્ટ પણ કરી શકાય છે. આ છે આપણું બારકોડ સ્કેનર. આ તો તમે જોયું હશે. તમે મોલમાં જાઓ ને ત્યાં ખબર તમારો આ પેકેટ ઉપર પેલી લાલ લાઇટ મારે બિલ બનાવવા કાઉન્ટર પર. હા તો આ તમારો આ બારકોડ રીડર એ બારકોડ રીડર ઉપર મારી દો. તમારા કોઈ પેકેટ પર સાઈડ પર નહીં પણ બારકોડ રીડર પર મારે. જો તમે દરેક પેકેટ લો ને એના ઉપર આવા પ્રકારનું હશે લાઇનિંગવાળું. આગળ આપણે જોઈએ બારકોડ સ્કેનર વિશે કે જે બારકોડ વાંચે છે. આ પ્રકારના સ્કેનરને હેન્ડ હેલ્ડ સ્કેનર તરીકે જાણીતા છે એટલે કે હાથથી પકડે ને એટલે હેન્ડ હેલ્ડ સ્કેનર હાથ વડે પકડી શકાય એટલા.
બારકોડ જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે, એટલે કે એમાં જાડી પાતળી રેખાઓ આપણે જોઈને મળે. આગળ જોઈએ આપણે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ યુપીસી, એનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે. બરાબર. આ યુપીએસ સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડ સ્કેનર વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે. બરાબર છે. આ છે આપણું ઓપ્ટિકલ કેરેક્ટર રીડર, આ મશીન. બરાબર છે. OCR આપણે જોઈએ આગળ. એના માટે ઇમેજ ચિત્રમાંથી અક્ષર ઓળખી કાઢવાની સગવડતા રહેલી છે, એટલે કે તમારો કોઈ ચિત્ર હોય એમાં લખાણ લખેલું હોય તો એમાંથી તમારે લખાણ ખાલી લેવું હોય તો એના માટે આપણે OCR વાપરી શકીએ, એટલે કે કોમ્પ્યુટર સ્કેન કરેલ અક્ષરની ઇમેજમાંથી તે અક્ષર ઓળખી શકે અને લઈ શકે. આ કાર્ય સ્કેન કરેલા અક્ષરની ઇમેજને અગાઉથી સંગ્રહ કરેલી અક્ષરની ઇમેજ સાથે સરખાવે છે. બરાબર છે. આગળ જોઈએ આપણે એના વિશે. આ સગવડતાને કારણે દસ્તાવેજની ઇમેજમાં પાછળથી સુધાર વધારા થઈ શકે છે. તે પ્રકારના દસ્તાવેજ સ્વરૂપે રૂપાંતર કરી શકાય, એટલે કે એને એડિટ કરી શકાય તે પ્રકારમાં એ રૂપાંતર કરે છે. આ પ્રકારના સ્કેનર ઓપ્ટિકલ કેરેક્ટર રીડર OCRનું ફૂલ ફોર્મ છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર OCRનું તરીકે પણ જાણીતા છે. બરાબર છે. આગળ આપણે જોઈએ OMR વિશે આપણે જોઈએ ઓપ્ટિકલ માર્ક રીડર. બરાબર છે. ઓપ્ટિકલ માર્ક રીડરમાં આપણે જોઈએ તો કેટલાક વિશિષ્ટ પ્રકારની પેન કે પેન્સિલ વડે કરેલા ચિહ્નને આપણે ઓળખી શકીએ છીએ. OMR તમે જોયું હશે, તમે જે તમારા MCQ માટેની જે એક્ઝામ આવે છે જેમાં તમે 4 ટપકેમાંથી કોઈ એક ટપકું ભરી દો OMRની અંદર, તો એ આ ઓપ્ટિકલ માર્ક રીડર મશીન વડે આપણે એને ઓળખી શકીએ. એમાં જ સ્કેન થઈને ચેક થાય. આ પ્રકારના સ્કેનર ઓપ્ટિકલ માર્ક રીડર, એટલે કે ઓપ્ટિકલ માર્ક રીડર OMR તરીકે ઓળખાય છે. OMRનું ફૂલ ફોર્મ ઓપ્ટિકલ માર્ક રીડર. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ OMR કાગળનું પાનું જે તમને પ્રશ્નપત્ર સાથે મળે અને જેમાં બહુ વિકલ્પ પ્રશ્નપત્રના જવાબો ચિહ્નિત કરેલા હોય છે, એટલે તમે એને ચિહ્ન કરી દો અને પછી તમારા ટીચર્સને આપી દો. બરાબર છે. આગળ આપણે જોઈએ એમાં આ છે MICR ચુંબકીય શાહી અક્ષર ઓળખ, એટલે કે આગળ એના વિશે આપણે જોઈએ તો કે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નાઇઝેશન ટેકનોલોજી આમાં આવે છે. બેન્કિંગ ઉદ્યોગમાં ખાસ વપરાય છે. આ જુઓ MICRનું ફૂલ ફોર્મ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નાઇઝેશન. આ ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાશે. આગળ આપણે જોઈએ તે ચેકની ઝડપી પ્રક્રિયા માટે વપરાય છે MICR. આ ટેકનોલોજી પ્રિન્ટ કરેલા દસ્તાવેજમાંથી, એટલે કે ચેકમાંથી એકાઉન્ટ નંબર જેવી માહિતી સીધી જ વાંચી લે છે. બરાબર છે MICR. આગળ જોઈએ MICR વિશે તો કે MICRના સંકેત મનુષ્ય દ્વારા ઘણા સરળતાથી વાંચી શકાય છે અને સમજી શકાય, જ્યારે બારકોડ એ મનુષ્ય દ્વારા સરળતાથી વાંચી શકાય છે પણ એને સમજી શકતા નથી. લાઈનો હોય તો આપણે એને વાંચી શકીએ નંબર, પણ એને સમજી ન શકીએ. અહીં આ માહિતીને વિશિષ્ટ ચુંબકીય શાહી, એટલે કે જે આયર્ન ઓક્સાઇડમાંથી બનાવવામાં આવે છે તેનાથી વડે લખવામાં આવે છે, એટલે કે એમાં જે લખાણ લખેલું એ આ ચુંબકીય શાહી, એમાં આયર્ન ઓક્સાઇડમાંથી બનેલું હોય એ પેલું શાહી. આગળ આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર. બરાબર છે. ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર માટે આપણે જોઈએ તો કે નાના ઇલેક્ટ્રિક કાર્ડ રીડર નાના પ્લાસ્ટિક કાર્ડ, જેને આપણે ઇલેક્ટ્રોનિક કાર્ડ કહેવામાં આવે છે, તેના પરથી માહિતી વાંચે છે. કાર્ડમાંથી ડેટા વાંચીને કમ્પ્યુટરમાં લઈ જવામાં આવે અને તે શું કરે છે, બેંકના ઓટોમેટિક ટેલર મશીન, એટલે કે ATM ઓટોમેટિક ટેલર મશીન, ATMનું ફૂલ ફોર્મ ના જે કાર્ડ હોય છે અને ક્રેડિટ કાર્ડ, આ પ્રકારના પ્લાસ્ટિક કાર્ડ છે જેમાં કાર્ડ ધારકોની માહિતી લખેલી હોય છે. કાર્ડ રીડર વડે આપણે શું કરી શકીએ બીજું તો કે કાર્ડ રીડર વડે આપણે ચાલુ લેવડ દેવડ, એટલે કે જેમ કે કોઈ બિલની ખરીદીની માહિતી ઉમેરવામાં આવે છે કે તમે ઓનલાઈન તમે ક્યાં બહાર ખાવા જાઓ તો તમે આ કાર્ડથી પેમેન્ટ કરો તો પેલું કાર્ડ રીડર તમે આપણે ઇમેજમાં જોયું એના વડે કાર્ડ સ્વાઇપ કરી લે અને પછી એમાંથી આપણે બિલ કટ કરાવી લઈએ. બરાબર છે. પે કરી દઈએ ત્યાંથી. આગળ આપણે જોઈએ સ્પીચ અને વિઝન ડિવાઇસ. બરાબર છે. તો એમાં સ્પીચ એટલે કે ધ્વનિ, એટલે કે તમે કંઈ બોલો, રેકોર્ડ કરો, અને વિઝન એટલે કે તમારો ચહેરાને આપણો ફોટો કાં તો ફેસને આપણે કેપ્ચર કરીએ કોઈ કામ માટે. આપણે જોઈએ એના વિશે આગળ. અનેક પ્રચલિત નિવેશ એકમો ઉપરાંત બોલીઓ અને દ્રષ્ટિ આધારિત સ્પીચ અને વિઝન નિવેશ એકમો પણ જાણીતા છે. સ્પીચ અને વિઝન ડિવાઇસ
આપણે જોવાનું છે હમણાં હવે આગળ. જો અહીંયા જે સ્પીચ ડિવાઇસ તમે જુઓ છો, તમે જે બોલો છો તમે હવે ફોનમાં વાપરો પણ છો. આ સ્પીચ ડિવાઇસ વિશે આપણે જોઈએ તો કે આપણે જે પણ પત્ર વ્યવહાર કરે એમાં શાબ્દિક માહિતીના લાંબા સુતલેખન માટે સ્પીચ ઇનપુટ વપરાય છે. ધારો કે તમારી પાસે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ઘર છે, બરાબર છે. બોલીને કાર્ય કરતા વાણી પર પ્રક્રિયા કરતી સંપૂર્ણ સ્વયં સંચાલિત પદ્ધતિના વિકાસ માટે પણ સ્પીચ ઇનપુટનો ઉપયોગ થાય છે. અને ટાઈપ કરીને, પસંદ કરીને કે સ્કેન કરીને આદેશ આપવાને બદલે આપણે બોલીને અવાજ દ્વારા સીધે જ આદેશ આપી શકીએ. એટલે તમને મેં એટલા માટે ઇલેક્ટ્રોનિક ઘરનું કીધું, એટલે કે એમાં તમે બોલો કે ઓપન અ ડોર ને ખુલી જાય, તમે બોલો છો ને એ કેપ્ચર કરે છે ઇનપુટ અને ખોલી દે છે. જેમ કે આપણા ફોનમાં આપણે હમણાં સર્ચ કરીએ છીએ ગૂગલ પર, તો એક પ્રકારનું સ્પીચ ડિવાઇસ આપણે જેમ સર્ચ કરી આપે તો આપણે જે બોલીએ છીએ એ આપણી ઇનપુટ થયું, બરાબર, ગૂગલ પર સર્ચ કરવા માટે. આગળ આપણે જોઈએ વિઝન ડિવાઇસ. જો એમાં કેવું આપણા એ ફેસને સ્કેન કરી રહ્યો છે. અહીંયા વિઝન ડિવાઇસમાં કે દ્રષ્ટિ ઇનપુટ રોબોટમાં વપરાય છે, જે પ્લેન ચલાવવા અને શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી કરવામાં જેવા જોખમી કાર્યો કરે છે. આ પ્રકારના ઇનપુટ પદ્ધતિ અપંગ અને કમ્પ્યુટર વાપરવામાં સામાન્ય રીતે મુશ્કેલી અનુભવતા હોય તેવા મનુષ્યો માટે ઘણી ઉપયોગી છે, બરાબર છે. કેમેરાનો ઉપયોગ પણ ઇનપુટ ડિવાઇસ તરીકે થાય છે. જેમ કે ચહેરાની ઓળખ વડે લેપટોપમાં સ્વયં સંચાલિત રીતે ઉપયોગકર્તાને પ્રમાણભૂત સત્યતા નક્કી કરવામાં આવે છે. એટલે કે એમાં શું હોય કે તમારે કોઈ વ્યક્તિને ઓળખાણ કાઢવી હોય કે આ જે વેરિફિકેશન છે, તો તમે ક્યાં બહાર જતા હોય બેંકમાં કાં તો એ તમારો મોઢા, એટલે મોસ્ટ ઓફ તમને કહું તો તમારા ફોનમાં હમણાં તમે ફેસ લોક રાખો છો, તો એમાં શું હોય તમારો ફોન તમારો ફેસને સ્કેન કરે અને પછી તમારો લોક ખુલી જાય. તો અહીંયા પણ એ પ્રમાણભૂતતા, એટલે કે આ જ માણસ છે, તમે લોક માર્યો હોય તો એ જ માણસ વેરીફાઈ કરીને તમને ખોલી આપે છે. આગળ આપણે જોઈએ તેનો ઉપયોગ QR ક્વિક રિસ્પોન્સ કોડને સમજવા માટે અથવા તો બારકોડને વાંચવા માટે પણ થાય છે, બરાબર છે. તો આજે આપણે શું જોયું? ઇનપુટ અને આઉટપુટ. આ ત્રીજા ચેપ્ટરમાંથી ઇનપુટ ડિવાઇસ વિશે જોયું, જેમાં આપણે ઘણા બધા ડિવાઇસ જોયા: કીબોર્ડ, માઉસ, પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ, સ્પીચ અને વિઝન ડિવાઇસ, બધા ઘણા પ્રકારના આપણે સ્કેનર જોયા, બરાબર. તો આ બધા અગત્યના મુદ્દા એમાં આપણે જોયા છે, જેમને એક્ઝામમાં પૂછાશે અને ઘણી ખરી એમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું. અને આ વિડીયો જોવા બદલ તમારો આભાર.